હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે રોટલીનો લોટ વધ્યો હોય તેમાંથી કચોરી કઈ રીતે બને એની રેસીપી શેર કરું છું. એના માટે પહેલાં આપણે મસાલો તૈયાર કરીએ, અંદર જે સ્ટફિંગ હોય એ તૈયાર કરીએ. હવે મિક્સચર જારમાં સેવ લીધી છે, ટેસ્ટ પ્રમાણે મરચું, લીલા ધાણા છે એને બારીક કાપીને નાખજો એટલે સરસ એવા મિક્સ થઈ જાય. વિડીયોમાં દેખાય એ રીતે કાપીને તમારે એડ કરી દેવાના. ત્યાર પછી જે બેઝિક મસાલા છે એ નાખવાના છે. નમક, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ખાંડ છે, ગરમ મસાલો નાખ્યો છે. હવે આપણે એની અંદર આદું નાખશું. આદુના ઝીણા ઝીણા કટકા કરીને નાખવાના, જેથી એ સરસ મિક્સ થઈ જાય. જે આપણે પીસીએ તો એનો એક પણ કટકો ન આવે આપણા મોઢામાં, એ રીતે આપણે કટકા કરીને નાખવાના. હવે આ બધું મિક્સ થઈ ગયું છે, આપણો મસાલો તૈયાર છે. ત્યાર પછી એની અંદર આપણે અડધું લીંબુ નાખીશું, એટલે ખટ્ટો મીઠો ટેસ્ટ આવે એ રીતનો મસાલો થશે. જુઓ, આ બધું મિક્સ કરી દેવાનું. હવે આપણો મસાલો રેડી છે. હવે અને આ બાજુ આપણે રોટલીનો લોટ છે, જેની અંદર મેં થોડું એવું નમક નાખીને એને કેળવી લીધો છે, તેલવાળો હાથ કરીને. હવે આના નાના નાના લુવા કરવાના છે. પૂરી બનાવીએ એવા નાના નાના લુવા કરીશું. અને એક બાજુ આપણે જે મસાલો તૈયાર છે એના પણ નાના લુવા તૈયાર કરી લેવાના. હવે હાથની મદદથી આ રીતે આપણે પૂરીની જેમ વણી લેવાનું, પોળું કરીને રાખી દેવાનું. અને પછી જે મસાલો તૈયાર કરી હતી ગોળી, એને અંદર ફિલ કરી દેવાનો. કચોરી જેવો શેપ આપીને પછી આપણે એનું ચપટું વાળી દેવાનું. જે રીતે જે પેંડો બનાવતા હોય એ રીતે એને ચપટી એવી કચોરી તૈયાર કરી દેવાની. જો આ રીતે મેં બધી કચોરી તૈયાર કરી છે. હવે આપણે એને તેલમાં ફ્રાય કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. મીડિયમ ફ્લેમે એ સરસ રીતે તૈયાર થશે. જો કોઈને લાગે કે આ રોટલીના લોટમાંથી તૈયાર થયું છે, અને કેટલું ફટાફટ, સાંજે ભૂખ લાગે તો ફટાફટ તૈયાર થશે. હવે આપણે એને સર્વ કરીશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મેં એને તળી લીધા છે. હવે એક પ્લેટમાં આપણે ગોઠવી દઈએ. જો અંદરથી જોઈએ તો આ રીતનું એના લેયર બને છે, અંદરથી ગ્રીન અને બહારથી લાઇટ બ્રાઉન. જો દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે. હવે તમારી પાસે જે ચટણી અવેલેબલ હોય એનાથી તમે સર્વ કરી શકો છો. કાંઈ પણ અવેલેબલ ના હોય તો મીઠું દહીં બનાવીને તમે એને સર્વ કરો. અત્યારે મેં ગ્રીન ચટણી, ખજૂર આંબલીની ચટણી અને થોડું એવું દહીં અને ઉપરથી કોથમીરના પત્તા નાખીને સર્વ કર્યું છે. તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ રીતે સર્વ કરી શકો છો. તો ટેસ્ટમાં ખૂબ જ સરસ છે. એકવાર જરૂર ટ્રાય કરજો, ખૂબ ટેસ્ટી લાગશે.